જો તો ખરે આજે હોતી છે આ મહારાણીને તો કેદી જાગું છે કાઈ ખબર જ નથી પડતી. ઓલા બે ભાઈઓ હવારમાં 7 વાગે કામે વયા ગયા પણ આ નો ઉઠી કામા કુઈટી મહારાણીની જેમ ભૂતી જ રહેશે નકરું કેમ અમે આયા એને હુવા હાટુ લાવ્યા હોય એમ. એ હવે બારી નીકળ તારી આરતી કરું. આય આરતીની થાળી હોતે હવે મારે લઈને આવવી પડશે આયા ત્યારે તું જાગીશ. શું પણ તમે આખા દીની રાયડું પાયડા રાખો બળબડ બન જ નથી થાતું હરખી રીતે નિંદરાય ન કરવા દે. પણ અત્યારે કેટલા વાગ્યા જોતો તું 12 વાગ્યા હવે તો ઉઠું જોઈ કે નહીં? ઉઠી તો ગઈ અને છે ને હે તું રાંધીને ખાઈ ફટાફટ 12 વાગી ગયા ને ભૂખ લાગી છે. ઓ હું 6 વાગ્યાને જાગી છું. ભૂખ લાગી છે તો હું રાંધવા માંડું. આયા પીસી કોણ કરશે? દાંત હળી ગયા મારા હું જ્યારે ઉઠું ત્યારે લઈને બેઠા જોઈ ખાવાનું બનાય અને મને ધ્યાનથી પીસી ન કરવા દે. મારે આખા દાંત હળી ગયા એ જા તું ગુડ પીસી કર્યા માં ગેંડીએ જોઈ અને પછી રાંધ મારા પેટમાં ગલુડિયાય દોડે છે ને ઉંદેડાય દોડે છે. જા ફટાફટ તું. હા પણ પીસી કરવા જવા જ છું. તમે હું નકા બડબડ ચાલુ જ રાખો છો. એને એમ કરીને મારા આખા કાનના ફાડી નાખ્યા. હા જા હવે જા દોઢ ફૂટની તું મારી હામું બોલતી નહીં હો નકર છે ને હું તને મારીને તોડી નાખીશ. હજી પીસી કરીને નવરી થાય તો એ હવે પીસી કરી લીધી હોય તો કાઈ રાંધવા જા. હમણે તારો જેઠ ને તારો ઘરવાળો બે આવશે હો. મેં આખી જિંદગી રાંધીને દીધું હવે તું કાઈ રાંધ. પણ રાંધવા જાતી હતી આ પીસી કરી લીધી નવરી તો થવા દો. પીસી કરીને નવરી થઈ ગઈ અને પીસી કરીને આવી તો બળબડ પાછું ચાલુ થઈ ગયું મારા કાનમાં થો. મેં મારા દેરને છોકરા ઘણે રાખ્યો અને મોટો કર્યો છે એટલે હો તને કઈ ખબર નથી નકર તો હમણે ખબર પડે હું નો હોય તો હો. અને તું ફટાફટ રાંધ આમ રાંધ એ ભૂતના પેટની રાંધ. હતા ઈ મને બધી ખબર છે. જ્યારે હું પૈણીના ઘરમાં આવી ને ત્યારે તમે છે ને ત્યારુને બહુ ઉશિયારી કરો છો. મેં તારા ઘરવાળાને બહુ હાસ્યો છે. ઈ જ પાવર કરો છો તમે. ઈ તમે મારા જેઠને કેવું છે મારે રહ્યો તમે રહ્યો મારા જેઠને આવા દો. હા ચૂપ થાને ભોભીને જા રસોડામાં જા હવે ભૂતના પેટની મારી હામું લે લવ ચોટી જ ગઈ છે તે. હવે છે ને તારો જીબડો બંધ રાખજે હો. એક તો 12 વાગે ઉઠાસ ને પાછી તો અડધા જાતના પેતરા કરે. તમે રહ્યો મારા જેઠ આવે ને ત્યારે તમને હે ને જેઠ માંથી માર ખવડાવું. નો માર ખવડાવું ને તો મારું ન હોય ખુશી નહીં બો. આયલામ રસોડામાં જા નકર ઊભી થાય ને હમણે તો તારા સતરિયા પતરિયા ઉડાડી દઈશ. એ તમે બંધ થાઓ. અમે મારા જેઠ આવશે ને તો તમારા સતરિયા પતરિયા ઉડાડી દે. હે સતરિયા પતરિયા ઘરમાં વઈ જા ચાલ છો બા હું રાયડું પાડો છો નકરું ટેટે ચાલુ જ રે. હા વઈ જા કીધું વઈ જા. આનું સટકી ગયું લાગે છે. એ હું કરેસ તું? હું કયું ની હોઠ ફફડાય થઈ છો. પણ તે હું કરું? ઓલી છે ને ઈવડી ઈ કાઈ કામ જ નથી કરતી. મારે હવાને 6 વાગ્યાથી એને 12 વાગ્યા લગી એક ધારું કામ કરવાનું ઊભા પગે જ હું તો રહું છું. ઓલી 12 વાગે તો ઉઠે છે ખાવાના ટાઈમે અને તમે આવો તા તો કામ કરવા માંડે બધું. એટલે તમને એમ લાગે કે ઈ જ કામ કરે છે બધું. આ એવી છે હા ભૂતના પેટની. પણ ભાભી તમે ઘરે રહ્યો છો પણ તમારે ઉઠાડી તો દેવાય ને. અમે તો બહાર વ્યા જાય છી. એ રાયડું પાડીને તો
મરી જાઉં છું પણ ઉઠવી તો જોઈને. આળુનો પીર છે, કઈ કામ તો કરવું નથી, નકરું હુતું રહેવું છે. પણ એમાં છે ને એટલી બધી રાયડું નાખવા માંડી તું. તમે બંધ થઈ જાઓ. હા પણ શાંતિ નથી બોલતો પણ ભાઈ, ખાલી તને કહું છે એમાં શું થઈ ગયું? તમે હાવ ન બોલતા. ન બોલું હવે. ઈ મન ગમ્યું લ્યો. એ ક્યાં ગઈ? તારો હબ્બી ને તારા જેઠ આવી ગયા, અહીંયા ગુડા આવે. હે? કોણ આવ્યું? એ કોણ જેઠ આવ્યા? ગાંડી ચાલી જાય. જોવો લાઈ જાય નત કાટની, જોવો તમે જ માથે સડાવી છે અને જોવો લાઈ જાય નત કાટની. એમાં વહુને નહીં ખબર હોય તો લઈ ગયો હશે ઉગાડું, એમાં શું થઈ ગયું ક્યારેક? અને મેં કેટલી ફેરે કીધું કે તારો હબ્બી ને તારા જેઠ આવી ગયા તોય પાણી નો લઈને આવી હજી. હે તું કયું ની હબ્બી હબ્બી કરે છે? હબ્બી એટલે કોણ પણ? એ તમે ભલે એનું નામ હરિયો પાડ્યું પણ એની વોવે છે ને એનું નામ હબ્બી પાડ્યું હે. હબ્બી ઈ છે ને એની હગાઈ થઈ ગઈ હતી ને પછી હે ને ઇન્સ્ટાગ્રામ માં ને એમાં હે ને હું લખતી હતી ખબર છે? એમ લખતી હતી કે હબ્બી માય લાઈફ એવું લખતી હતી. જોયું અત્યારે લાઈટ કાઢીને આવી. આ એવું લખતી હતી હબ્બી માય લાઈફ. એને આખી દુનિયા તો હબ્બી માં ઓળખે છે. જો તો ખરો ઈ શર્મા, ઈ હમણાં એને ડોલ ને ડબલેથી ભરવો પડશે. ડોલ ને ડબલું લઈને આવીને એને ભરી લે. શર્માઈને હાવ ઢગલો થઈ ગયો એમ. પણ ઈ ભાભી તમારે પોલ ખોલવાની ક્યાં જરૂર હતી? લે કેવું પડે નકર તો તું હાવ માથે સડી જા. હગાઈ પછી તો થોડોક માથે થઈ ગયો નકર હવે તો તું હાવ એટલે હાવ માથા ઉપર સડી જાય તો મારે ક્યાં જાવું? હવે તમારા બધાનું ઠામડું આવી ગયું? હા તો હું ખાવા બેહી જાવ હવે. હા બેહી જા, કામ કરી કરીને થાકી ગઈ છે. સાચી વાત છે. હા કાઈ વાંધો નહીં વહુ બટા. આ કામ કરી થાકી જાય એમ. આ એક તો 12 વાગે ઉઠી છે અને ખાલી ઉઠી લાલ દૂધ છે તા તો થાકી ગઈ. આ તો ન થાકી જાવ. આપણે રાંધીને રસોડામાં ત્યારે ખબર પડે. રસોડામાં પંખો બંધ રહે ને ગરમીના નાઈ જાય. એલી મે છે ને તારી કરતા 10 દિવાળી જાજી જોઈ છે એટલે મને બધી ખબર હોય. હાંજી બધી બાયુને છે ને ગેસ ચાલુ કરે ને એટલે પંખા તો બંધ કરવા જ પડે એટલી ખબર પડે છે. તારામાં તો હા બુદ્ધિ જ નથી. મારામાં તો છે તમાર કરતા જાજી છે. ઓર બુદ્ધિની અણી તો થવાય મિંગલના ધણી. ખુશી જોવો અત્યારે તમે બેઠા છે તો એમ જોવો તો ખરી આટલો જીબડો હકાવે છે તો તમે નો હોય તો કેટલો હકાવતી હશે. એ પણ ખાઈ લેવા દે ને હવે. એ કાઈ વાંધો નહીં વહુ બટા, સાઈડમાં બેહીને ખાઈ લ્યો તમે હો. અત્યારે 2.5 ફૂટનો જીબડો હકાવે છે તો તમે નો હોય ને ત્યારે તો 5 ફૂટનો હકાવે છે. 5 ફૂટનો. પણ ભાભી તમે ચાલુ કરી દ્યો હો પેલા બોલવાનું. સાચી વાત છે તમારી. પેલા આ ચાલુ કરે ને મને કહેતાય બડબડ ચાલુ જ રાખે છે આ બાઈ. જોયું આ હોતે બાઈડી વારીસ કાઢવા માંડ્યો. જોયું આ બાયું લઈ આવીને એટલે કોઈ છે ને પછી તો ભાઈનું ને ભાભીનું નથી થાતું. અને લગન કરવા હોય ને ત્યારે તો ભાભી ભાઈ કરતા હોય. લે માતા કરવાનું જ હોય ને. લગનનો તો બધાને શોખ હોય. આ ભીખાભાઈને નતો. લે ઈ તો હતો અમારા જમાનામાં હતો પણ આ તમારી જેટલા નહીં. ઓલા હબ્બી ને લખે એવો નતો. અમે તો ઓલા રૂપિયાવાળા ફોનમાં એક જ ફોનમાં વાત કરતા એક જ ફેરે. અત્યારે અમે હું કરી વાતો કરે તો હું થઈ ગયું. હવે ખાઈ લ્યો સાના મુના. તુંય બોલ મને, તું હું કામ બોલે? વહુ બટા તમે ખાઈ લ્યો સાના મુના. કોઈ ઘરે છે? હા આવ ને બોગા. કા ભીખા? આવ હારું? હા હારું જ છે. આલ બોગા ખાવા બેહી જાય. ના હું તો ખાઈ નહીં આવ્યો. અરે ખાવા બેહી જા તને કહું છું ને. ના ભીખા હું ખાઈ નહીં આવ્યો. ભર પેટ ખાઈ નહીં આવ્યો. હા બેહી જાવ ને. બેહી જાવ ભૂરાભાઈ બેહી જાવ. બેહી જાવ. તને એમ થાય કે મારું માન નો રાખ્યું એટલે બેહી જાવ. હા બોગા રોટલા ખાઈને જવું પડે તારે. અમારા ઘરે આવ્યો ને તું બપોરા કરીને નો જાય એમ નો હાલે. તારું માન રાખવા બેહી ગયો. અબે ભૂરાભાઈ અમારી ઘરે છે ને
એવું હે હા કોક આવી ગઈ એટલે બેહાડી જ દઈ. આ તો તમે માનથી બેવડાવો ને એટલે બેહી જાવી. આ તો જેઠાણી મને ખામડું આપો તો આલે ગુડ. એ હું દઈ દઉં છું હાલે ને. જો તમાર કરતા ઈ હારા ઈ તો હારો જ થાય ને. તમારે જોઈશે તો આલ્યો. ખાઈ લ્યો ને હવે. એવું એનું શાક કોણ ખાય? ખાવા મંડો, આબરૂ કાઢો માં. ખાવા મંડો ને આબરૂ કાઢો માં. જ્યાં હું અહીંયા ચાલુ થઈ જઈશ ખબર જ નથી પડતી કાંઈ. તમારી બહુ આબરૂ છે બધી મને ખબર છે હો. કેટલી મહેનતથી બનાવ્યું છે ખાવું લીધું ખાઈ લ્યો ને જેઠાણી. હવે તું આબરૂ કાઢ માં હંજી હું બોલું ને એનો વાંધો નહીં તારે જ બોલવાનું થાજુ. હા તે હું બોલું મને જીબડો આવડો આપ્યો છે ભગવાને તો નો બોલું. ખાવા માંડ ખાવા જ છું. તમારા ઘોતેડામાં હલવાઈ જાહે દાબી લ્યો ને. તું બંધ થા ને હવે. તું બહુ આંખે થયો. હા તો ઠામડું લઈને ખાવા. તમારું કઈ હાલતું નથી એટલે મારે આંખે થાવું પડે છે. હા હા ખાવા માંડ. તું એમ તારા ઘરમાં એમ જ છે. બહાર રકાવા નો નીકળાય ભાઈ. ખાઈજો હો બોગાભાઈ. આ તમને બધાયને અલગ અલગ નામ જ આવડે બોલાવતા. એક બોગો કે, એક રોહનભાઈ કે અને એક ભૂરાભાઈ કે. બધાયને અલગ અલગ જ નામ. પણ તમારું સાચું નામ શું છે ઈ જ અમને નથી ખબર. બોગો. બોગો છે એનું સાચું નામ. હે બગાભાઈ કે હું હવે હા વાંધો નહીં. Oh, no, 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 no. Oh, no, 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 no. ખાટું તો ખમણ બનાવ્યું છે જોયું આના ધંધા. મને ભાવે છે એટલે કર્યું છે. તો તારી ખાટું અલગ બનાવી દે કેતો હોય તો. આ નકટેરો ગાટલી ભરે નાખ વાડું તાર હમણાં નથી આ નકટી. અરે કાઢું તો શું હું મારવા માંડ્યા. એ કાઢ નકટી. કાઢું છું આને કહી દેજો મને મારવા માંડ્યા. અને મને તો જરી કઈ થવાનું ન ભાઈવું અને તમે તો કેટલું બધું ખાઈ ગયા આજ. પણ મેં હેને કાલ હાઈન નું ખાધું નતું ને એટલે આજ બહુ ભાઈવું મને. હાંજનું. હા કાલ હાંજે મેં ટોસી તો દીધા તા તમને રોટલા. આ ઈ તો ભૂલી ગયો હોય. લ્યો ખાવું ન પડે અત્યારે તો ખાવું તો પડે જ ને. મારે આનું કરું. હખેથી ખાઈ નથી લેવા દેતા પણ હાવ અહીંયા બાજુમાં બેઠા બેઠા માર્યા જ રાખે છે. સાચી વાત છે તમારી. હે ભીખાભાઈ, આ તમારી બે બાયું રહી કાંઈ આમ જ દાંતતી હોય. તમારી કેવડી ગામમાં આબરૂ અને આ તો તમારી આબરૂ કાઢવા જ ભેગા થયા છે. અને તમારે બે ભાઈઓનો તો વટ પડે વટ. બાયું આબરૂ કાઢી નાખી તમારી. હાવ એટલે હાવ આબરૂ કાઢી નાખી. અને મને તો રોટલો નથી ભાવતો. શું કરું પણ તમારું માન રાખવા એક બે ગટા ભરવા પડે. અરે નાના ભૂરા ખાને પણ. તો ખવાઈ ગયો હવે. અરે લે ખાઈને જા પણ નો ભાઈ હોય તો ખાઈને જા. એ બેહો બેહો ભાઈ. આબરૂ કાઢી નાખ્યું લા અમે. હાલ ભીખાવું જાવું. હા હા કાઈ વાંધો ને આવજો. હા આવીશ. એ હા હવે જા તોય હારું. આનો જ ઉપાડો વૈધો છે. માણામાં આબરૂ કાઢી નાખી. તને કીધું તું બંધ થઈ જા બંધ થઈ જા. ઓલો આવ્યો તોય નો સમજી તું.
આ આટા વિનાની એ મને ક્યાંય ગામમાં હાલવા દેવાનો રાખ્યો. ઊભો થા. આ બે થઈને તો મારી આબરૂના બારી બાયણા બધુંય ખોલી નાખ્યું ને મારી આબરૂના તો બહારાના કરી નાખ્યા. ઓલો ગામનો જે નામચીન આદમી હતો ને એની હામુદાને આબરૂ કાઢ નાખી. રોટલા તો ખાઈ ગયો એવડો ઈ પણ વાતુંય આપણી બધી લઈ ગયો. કોક માણા આવે ને ત્યારે ઘડીક વાર એના જીબડા અંદર નથી રહેતા. 5 વાળામાં મને કે હાલવા દેવાનો રાખ્યો. હવે આખા ગામને કે ભીખાનું ઘરમાં તો કાંઈ નથી હાલતું પણ ગામમાં જ હલાવ્યા રાખે છે. મારી આબરૂ હું રહી. આવ્યો ને તઈએ જ કીધું તું કે વધારે બોલ ન કરતીયું. એ ભાઈ તું કાતર લેતો એટલા બેયના જીબડા કાપી નાખું. હા આને છે ને મેં આખી જિંદગીથી જે આબરૂ ભેગી કરી હતી ને ઈ આને 2 સેકન્ડમાં પતાવી દીધું બધુંય. એ તમે બે મને હું સોઈડા છો આને ક્યો કાને આને લાઈટ નો કાઢી એટલે હું બોલી ને. એય અને તને કહું છું આને તો મગજ ઓછું છે પણ તારે તો લાઈટ કઢાય ને ઘડીક ઉઘાડસ ને ઘડીક ઓઢસ ને. હું તો અડધી થી આમ ઘડે કરે ને મને મારે પછી હું ના બોલું હું કઈ બાંધ રહું. એ ભાઈ તું નાનો છો ને તો નાનો જ રે હો. આ તો ઓછો છે એટલે હું મને કે છે તું આ 2 પૈસાની ડાયરી ખાટું મને કે છે 20 વર્ષ તને ખાઈસવા કાન આટલો મોટો કર્યો છે. તે મોટો કરસ તો કે પાર નથી કરી દીધો તમે. એ ઈ તો કર્યો જ છે પણ નકર કોઈ નો હચવી દે. ઘરની બહાર ધક્કા મારીને કાઢે બધાય. ઈ તો મારો ભાઈ છે ને તા લગી જ છે ને કે તમે તો ધક્કા મારીને જ કાઢો એમ છો. કાઈ નહીં ઓ ભાઈ ને ભાઈ ભલે ન હોય તોય હું કાઢી મૂકો. તા તો છે ને મેં તો નાખ્યો ને એટલે હારો કે મને. તું બંધ થા અને અરિયા ઓલો ધોકો ક્યાં ગયો? ધોકા લાય ફટફટ. એક તારો ને એક મારો બેયને હે ને સીધું કરવી જ પડશે. ત્યારે આ આપણી થોડી ઘણી વધી છે ઈ દેવા દે લેતોય. હું બોલ્યા મારવાની મને મારવાની વાત કરો છો અમે તમને ઢીબી નાખશું. તું બોલ માં જાજો. આ તારી બાયડી મને ટીપાનું કે તું કાઈ કે બોલીશ ના માથે ઓડુ એ વોડ તને બહુ શોખ છે કા બધાયના સોટલા દેખાડવાનો. જાય આ બે ડામસિયા આપણા પનારે ક્યાંથી પડ્યા ઈ જ નથી ખબર પડતી પણ હાવ. કોણ જાણે આપણને જ આવા હતા ઈન ભટકાઈ ગયા એમ. મને રામસ્યું કીધું તને ને આને બેયને કહું છું. હે તમે મને કીધું. હવે તો ટુકારા દેવા માંડ્યા જોવા તમે જોવા. બંધ થઈ જા તારો પાક બઈ ગયો છે. એક આ હકડી નથી રહેતી. એ આપણી બેની બાયડીઓ ક્યાં ગયું? આપણે માર્યો એટલે ક્યાં કરી ગયું હોય છે. બોલે એને ફટફટ. આવી ગયા. એ આ તો રોડ નંબર લાગ્યો. જા. રંગ નંબર લાગી ગયો રંગ. હું કરો છો રોંગ નંબર લગાડો. બોલો કમેન્ટ. હું તો ચાલે જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો હું છું સાજન ચારોલિયા. જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ સ્ટુડિયો શ્રી મેરી કૃપા ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો હું છું સંજના ચારોલિયા. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો હું છું સેજલ ચારોલિયા. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો તો અમારો વિડિયો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલ સ્ટુડિયો શ્રી મેરી કૃપા ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો હું છું રોહન ચારલિયા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.